સબ રોગ કી એક દવા છે આ. આપણે લીધી નથી ને, કે લેવાની આદત નથી ને, એટલે એના મૂલ્યની ખબર નથી. 2 ગોળી, અક્ષીર દવા. સબ રોગ કી વોહી દવા, ભજન અને પ્રાર્થના. મુક્તો બહુ અક્ષીર દવા છે. એક નહીં, ઢગલા બંધ પ્રસંગો અમે જોયા છે બીજાના અમારા જીવનમાં. ભજન એટલે ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર, એનું નિરંતર અખંડ જાપ, નિરંતર રટણ અને પ્રાર્થના. મહારાજને પ્રાર્થના મનમાં, પ્રાર્થના શબ્દથી જ થાય, વાણીથી જ થાય, પદ્યમાં જ થાય, અલંકારિક શબ્દોમાં જ થાય. ખોટી વાત છે. અંતરમાં જેવી આવડે એવી પ્રાર્થના અક્ષીર દવા છે. મુક્તો કોઈ પણ શરીરનું દુઃખ આવે, તનનું દુઃખ આવે, મુક્તો મનનું દુઃખ હોય, દ્રવ્યનું દુઃખ હોય, મુશ્કેલી ગમે તેવી આવે, આ 2 દવા, આ 2 ગોળી નિરંતર લેવાની ટેવ પાડજો. બહુ અક્ષીર ગોળીઓ છે. દુઃખ પડે ને આપણે ગોળી લઈએ એમ નહીં. જોજો તમે, આપણે ગુજરાતમાં તો ગામડાઓમાં એવું જોયું છે, કે શહેરોમાં પણ જોયું છે, કે અમુક સિઝન આવે ને મચ્છરનો ત્રાસ વધી જાય ને, એટલે ડૉક્ટરો મોટે ભાગે કહેતા હોય ક્લોરોક્વિન પેલી ગોળી આવે છે નહીં, મેલેરિયાની ક્લોરોક્વિન ને, મેલેરિયાની એક ગોળી આવે છે, ચાલુ કરી દો. અમે તો દર વર્ષે સંતોને સિઝન આવે ને એટલે વગર તાવે ક્લોરોક્વિન ચાલુ કરાવી દઈએ છીએ. 1-1, 2-2, 3-3નો કોર્સ હોય, લઈ લેવાની. કેમ? તાવ આવે ને પછી લેવી, એના કરતાં શરૂ કરી દો ને બાપા. આ ક્લોરોક્વિન એવી છે, આ ગોળી ભજન અને પ્રાર્થનાની ગોળી નિરંતર લેતા રહો. મહારાજ વિઘ્ન થકી રક્ષા કરી નાખે. અંતઃશત્રુ પીડે છે, ભજન અને પ્રાર્થના કરો. બહારની કોઈ મુશ્કેલી આવી છે, ભજન અને પ્રાર્થના કરો. અસાધ્ય રોગ લાગુ પડ્યો છે, ગમે તેવો અસાધ્ય રોગ, ભજન અને પ્રાર્થના કરો. અક્ષીર દવા છે. મુક્તો આપણે સંતોની પાસે જવાની જરૂર નહીં પડે. મુક્તો નિષ્કામ મટવું નહીં પડે, સકામ થવું નહીં પડે. કોઈ દિવસ પ્રસાદીના પાણીનો ઉપયોગ પણ આપણે કરવો નહીં પડે. વારે વારે આપણે કહીએ પ્રસાદીનું પાણી આપો, પ્રસાદીની જરૂર નહીં પડે. ભજન અને પ્રાર્થનાનો આશરો લો. મુશ્કેલી આવે ત્યારે તો ખરું જ, પણ એ પહેલાં પણ સ્વામિનારાયણ 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 મહામંત્રનું રટણ. ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું, સ્વામી અમે સંસારમાં છીએ અને મૂંઝવણ આવે તો શું કરવું? ત્યારે સ્વામી આ જ ઉપાય બતાવ્યો છે કે મૂંઝાવું નહીં, કોઈ દિવસ અકળાવું નહીં, હિંમત હારી ન જવી, શું થશે એમ વિચાર ન કરવો, તરત જ આશરો લઈ લો, મહારાજની પાસે બેસીને પ્રાર્થના કરો ખૂબ સાચા ભાવથી, અને મહારાજનું સ્વામિનારાયણ 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 5 કલાક, અડધો કલાક, કલાક રટણ કરો. રટણ 3 પ્રકારે થાય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મુખથી ભજન સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળિયો મંત્ર છે. સ્વામીએ વાતોમાં લખ્યું કે કાળા નાગના ઝેર પણ એનાથી ઉતર્યા છે અને ઉતરે છે. અદ્ભુત મંત્ર છે.